હવે જોઈએ વિગતવાર સમાચાર તો સુરતથી ફરવા ગયેલા પિતા અને દીકરી નેપાળમાં ગુમ થયા. બારડોલીના કડોદ ગામના પિતા દીકરીનો કોઈ પત્તો નથી. નેપાળના દુર્ગમ પહાડો પર ટ્રેકિંગ માટે ઘરેથી નીકળ્યા હતા પિતા દીકરી. પહાડો પર હિમવર્ષા થતા પિતા અને દીકરીનો પરિવાર સાથેનો સંપર્ક તૂટ્યો. જિગ્નેશભાઈ પટેલ દીકરી પ્રિયાંશી સાથે દિવાળી પર નેપાળ ગયા હતા. 14 ઓક્ટોબરે પિતા પુત્રી કડોદથી ટ્રેન મારફતે નેપાળ જવા માટે રવાના થયા હતા. ટ્રેકિંગ કરીને 31 તારીખ સુધી પરત ફરવાના હતા બંને પિતા અને દીકરી. પત્ની જાગૃતિબેન સાથે 21 ઓક્ટોબરે જિગ્નેશભાઈની વાત થઈ હતી. 21 ઓક્ટોબર પછી સંપર્ક ન થતા પત્ની જાગૃતિબેન સહિત પરિવારમાં ચિંતા વ્યાપી. નેપાળની હોટલમાં તપાસ કરતા પિતા પુત્રી પરત ન ફર્યા હોવાનું જાણવા મળ્યું. સરકાર પતિ અને દીકરીની શોધખોળ કરે તેવી પત્ની જાગૃતિબેનની માંગ છે. મારા પતિ અને મારા જે દીકરી છે એ 14મી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા. એમણે ટિકિટ લીધી, 14મીની એમની ટિકિટ હતી અને તેઓ 17મીએ નેપાળ પહોંચ્યા કાઠમંડુ. અને કાઠમંડુથી પછી પરમિટ લઈને એ લોકો બસી શહેરની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં 2-3 દિવસ રોકાયા, 18-19-20 અને 21મીની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો 10-12 દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું. એટલે 31મી સુધીમાં એટલે 30મી સુધીમાં કે અમે આવી જઈશું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર. નિર્મલ, જણાવશો કે આજે કિસ્સો સામે આવ્યો છે કે કડોદના પિતા પુત્રી નેપાળ ગયા હતા અને ગુમ થઈ ગયા છે. શું અપડેટ છે? પુત્રી ગુમ થયા છે. હાલ તેઓ આવ્યા નથી, તેના કારણે તેમના જે પત્ની છે એ પત્ની જાગૃતિબેને સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરી છે અને સાથે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ અપીલ કરી છે કે ઝડપથી મારા જે પતિ છે અને મારી દીકરી છે તેનો ઝડપથી શોધી આપો. ત્યારે દિવાળીના તહેવારના સમયે અનેક પરિવારો વેકેશનની મળવા જતા હોય છે, ત્યારે આવા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના જે પિતા પુત્રી હતા તેઓ વેકેશન માણવા માટે નેપાળ ગયા હતા. કડોદ ગામે રહેતા જે જિગ્નેશભાઈ ભંડેરી છે તેઓ પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા. પુત્રી પ્રિયાંશી જે છે તેઓ અનિતા વિશ્રામ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, જેને બાળપણથી પહાડી વિસ્તારમાં તેમાં ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે માતા પિતા જે દીકરી છે તેઓ નેપાળ ગયા હતા. ગત 14 ઓક્ટોબરના રોજ તેઓ કડોદથી સુરત ટ્રેન મારફતે નેપાળ જવા નીકળ્યા હતા અને 31 તારીખ સુધીમાં પરત વતન આવી જવાની વાત હતી. પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વાળા જે ટ્રેકિંગ કરવા જે પુતા ગયા હતા તેઓ હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા અને આજ દિન સુધી મળી આવ્યા નથી. પરિવાર પરત નહીં આવતા ઘરના સભ્યો ચિંતિત થયા હતા. ત્યારે જે તે સમયે જિગ્નેશભાઈની પત્ની જાગૃતિબહેને મોબાઈલ ફોન પર વાત કરી હતી અને 31 ઓક્ટોબરના રોજ પરત આવવાની વાત કરી હતી, પરંતુ હિમવર્ષા થઈ જતા અન્નપૂર્ણા 3 તરફ જવાનો રસ્તા માર્ગ બંધ થઈ જવાનું તેઓ જણાવ્યું હતું. હાલ હજુ સુધી તેમની ભાર ન મળતા સ્થાનિક નેતાગીરી દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને જિગ્નેશભાઈને શોધવાના હાલ પ્રયત્ન હાથ ધર્યા છે. જી બિલકુલ નિર્મલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. અને આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે કડોદ ગામના સેવાયજ્ઞ ટ્રસ્ટી ઉમેશ જોશી. ઉમેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. ઉમેશભાઈ, આ જે કિસ્સો છે કે પિતા પુત્રી ગયા હતા ટ્રેકિંગ માટે અને ગુમ થઈ ગયા છે, સૌથી પહેલા તો આપ મને વિસ્તારપૂર્વક આખો આ જે બનાવ બન્યો છે એ જણાવશો. હવે એ ભાઈ છે ને તે એમને ટ્રેકિંગનો ખૂબ શોખ છે. 2018 થી જુદા જુદી પર્વતમાળાઓ ઉપર સફળતાપૂર્વક ટ્રેકિંગ કરી આવ્યા છે. એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને એમની દીકરી પણ ખૂબ શોખીન હતી અને તેથી એક ગયા વખતે પણ મે મહિનામાં ગયેલા ત્યારે એમને તકલીફ થયેલી અને ઘણાને એમ હતું પણ અમારા ગામમાં પણ એનું સન્માન થયેલું અને વળી પાછું એને એમ હતું કે હું વધારે ને વધારે એની અંદર સિદ્ધિઓ મેળવું એમ કરીને આ દુર્ગમ પહાડી હતી આ એરિયા. આજે અન્નપૂર્ણા પહાડી છે, એકદમ દુર્ગમ પહાડી છે. સામાન્ય લોકો એના ઉપર ચડવાનો પ્રયાસ પણ નથી કરતા, તો એવી જગ્યા પર જવાનો એમણે નિર્ણય કરેલો. સાથે કોઈ ગાઈડ પણ નહીં લીધેલા અને એ ત્યાં જતા હતા અને ત્યાર પછી એમનો 21 તારીખે જે ફોન આવેલો એમની વાઈફ ઉપર અને પછી 30 તારીખે ઉતરીને હું પાછો આવીશ અને પછી ફોન કરીશ, પછી એમનો કોઈ સંપર્ક નથી. એમની વાઈફને પણ ખાતરી હતી કે કદાચ 2-4 દિવસ મોડું પણ થાય, એને તો અનુભવ છે, એટલે ધીરજથી બેઠા હતા. પણ હવે એમની ધીરજ ખૂટી અને ત્યાર પછી બધા પ્રયાસ 6ઠ્ઠી તારીખે પોલીસ સ્ટેશનમાં કર્યું. સુરત જિલ્લાના કલેક્ટર સાહેબે
ઇમરજન્સી કંટ્રોલ રૂમે બધાએ ખૂબ રિસ્પોન્સ આપેલો છે. અચ્છા. CR પાટીલ સાહેબ સાથે વાત થઈ, એમણે પણ સારો રિસ્પોન્સ આપ્યો છે અને નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય પ્રધાનમંત્રીના ઓફિસ સુધી આ માહિતી પહોંચાડી છે. અચ્છા. અને વિદેશ મંત્રાલયમાંથી ત્યાં સર્ચ કરવામાં આવ્યું. ગઈકાલે ત્યાં એક આલમ નામના આપણા વિદેશ મંત્રાલયના અધિકારી સાથે વાત થઈ તો ત્યાં નેપાળની 3 ફોર્સ કામે લગાડેલી છે, ઉપર ચડી રહેલી છે. ગઈકાલે ડ્રોન થી તપાસ કરાવેલી અને આજે હેલિકોપ્ટર, જો વાતાવરણ સારું હોય તો હેલિકોપ્ટર થી પણ અમે તપાસ કરાવીશું. અને કહેતા હતા કે એ ઉચ્ચાયુક્ત એટલા બધા હતા કે અમારે માટે ભારતીય એ અમારે માટે સૌથી પહેલો મહત્વ. કોઈ પણ ઇન્ડિયન હોય, કોઈની કંઈ કોઈની લાગવત કે કોઈને ફોન આવે કે કોઈનું દબાણ થાય, જી જી બિલકુલ. ઉમેશભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.